ભારત વિકાસ પરિષદ ધાનેરા દ્વારા સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો। આજે ધાનેરામાં શાહ રામચંદ સવરાજ હોસ્પિટલ ખાતે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા સર્વાઇકલ કેન્સરથી બચવા માટે રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન કેમ્પ યોજાયો। સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનો એક ગંભીર રોગ છે। ખાસ કરી 25 થી 40 વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે। મેડિકલ સાયન્સ દ્વારા કેન્સરના કારણો જાણી શકાયા છે અને તેનાથી બચવા માટે રસી પણ ઉપલબ્ધ છે। જો કે મોટાભાગની મહિલાઓ પ્રારંભિક લક્ષણો પ્રત્યે બેદરકારી દાખવે છે, ત્યારે બજાર કિંમત કરતાં ઓછી કિંમતના પરીક્ષા દ્વારા વેક્સિનેશન કરવા માટે આજે કેમ્પ રાખવામાં આવ્યો। પહેલો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સર જેવી જીવલેણ બીમારીથી મહિલાઓને સુરક્ષિત કરવાનો છે, જેમાં 55 જેટલી બહેનોએ રસી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। ભારત વિકાસ પરિષદની પ્રણાલિકા મુજબ દીપ પ્રાગટ્ય બાદ વંદે માતરમ ગાન સાથે પરિષદના પ્રમુખ શાસ્ત્રીજી સત્યમભાઈ ત્રિવેદી દ્વારા આવકાર પ્રચાર પછી રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સંસ્થાના અરવિંદભાઈ તુવર, હીરાભાઈ શાહ, હિતેશભાઈ ત્રિવેદી, મંત્રી વિપુલભાઈ ઠક્કર, હેલ્થ એન્ડ આઈ કેરના સંયોજક ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિ, સહસંચાલક ડોક્ટર કલ્પેશભાઈ પંચાલ મોટી સંખ્યામાં પરિષદ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિષદના મહિલા સહભાગીતા ડોક્ટર સોનાલીબેન કોટડિયા, મંજુલાબેન ચૌધરી, ચેતનાબેન પટેલ, અંકિતાબેન શાહ, નીતાબેન પટેલ, વૃષાલીબેન પંચાલ તેમજ મહિલા ટીમે સંકલન સાથે સુંદર કાર્ય કર્યું હતું।